નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। મહત્વના સમાચાર। બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે એક ભાજપના નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિનું અનામત અંગે વિવાદિત નિવેદન સામે આવ્યું છે। પોતાના પક્ષથી વિપરીત ખુલ્લેઆમ અનામતનો વિરોધ કર્યો તો આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે તેવું નૌકા પ્રજાપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પુષ્ટિકરણની રાજનીતિના કારણે અનામત હટાવી શક્યા નથી। ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે તેમણે આવું નિવેદન આપ્યું છે। સૌથી મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠામાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિ દ્વારા અનામતને લઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે। પોતાના પક્ષથી વિપરીત ખુલ્લેઆમ અનામતનો વિરોધ કરતા અહીંયા નૌકા પ્રજાપતિ સામે આવ્યા છે। આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે અને તૃષ્ટિકરણની રાજનીતિના કારણે અનામત હટાવી શકાઈ નથી તેવું નૌકા પ્રજાપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ત્યારે ગણતંત્ર દિવસના આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે તેમણે આવું નિવેદન આપ્યું છે। શું કહ્યું નૌકા પ્રજાપતિએ, આવો સમજો। કે રાતના આધારે ક્યારે ક્યારે પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી। અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યું છે।